મોર્નિંગ મિત્રો, નમસ્કાર. અગાઉના લેક્ચરની અંદર આપણે જે ટોપિક ચાલેલો હતો અને હતું પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજીની ક્રિયાવિધિના 6 તબક્કામાંથી 3 તબક્કા આપણે પૂરા કરેલા હતા. એક તબક્કો આપણે ચર્ચા કરી હતી જનીન દ્રવ્યનું અલગીકરણ, કઈ રીતે ડીએનએ મળ્યો એ આપણે ચર્ચા કરી હતી. બરાબર. જે બીજો તબક્કો હતો કે જે અલગ કરેલો ડીએનએ છે, ઓકે, એને આપણે ચોક્કસ જગ્યાએથી કાપણી કરી હતી. કોની મદદથી? રિસ્ટ્રિક્શન ઉત્સેચકની મદદથી. ઓકે, હવે જે ડીએનએની કાપણી થઈ એમાંથી આપણે ઈચ્છિત જનીનને પસંદ કરી દીધો, પણ એ ઈચ્છિત જનીનની માત્રા ઓછી છે, આપણે બહુ જ બધું પ્રોડક્શન મેળવવું છે. ફોર એક્ઝામ્પલ, ઇન્સ્યુલિનવાળો જનીન પસંદ કરીને આપણે તો ઇન્સ્યુલિન બહુ જ બધા દર્દીઓને પહોંચાડવું છે, તો વધારે ઇન્સ્યુલિન મેળવવા માટે એ જનીન એની એટલું તો પ્રોડક્શન હોવી જોઈએ ને. તો પહેલાં તો શું કરવામાં આવે છે, ઈચ્છિત જનીન જે આપણને મળ્યો છે એની બહુ બધી નકલો મેળવી દીધી, અબજો નકલો. કઈ ક્રિયાવિધિ દ્વારા? યાદ કરો છો મિત્રો, કઈ ક્રિયાવિધિ છે કે જે ઈચ્છિત જનીનનું પ્રવર્ધન કરે છે? પોલિમરેઝ ચેન રિએક્શન. કયા વૈજ્ઞાનિકે આ ક્રિયાવિધિ, આ પદ્ધતિની શોધ કરી હતી, જેના માટે એમને નોબેલ પારિતોષિક મળ્યું હતું? યાદ કરો મિત્રો, કેરી મુલિશ નામના વૈજ્ઞાનિકે. અને એમણે પોલિમરેઝ ચેન રિએક્શન મતલબ પીસીઆર ટેકનિકને ડેવલપ કરી. અને આ ટેકનિક વિશે અગાઉના લેક્ચરમાં ચર્ચા કરી હતી. એના 3 તબક્કા યાદ કરો છો. પહેલો તબક્કો કયો હતો? ક્રમાનુસાર જ હોવા જોઈએ. પહેલું વિનૈસર્ગીકરણ, અને જેના અંદર ડીએનએની જે 2 શૃંખલા હતી એ બંને શૃંખલા તૂટે છે, મતલબ કે ગરમી આલવામાં આવે છે આ તબક્કામાં. લગભગ 95 જેટલું ટેમ્પરેચર, અંશ સેલ્સિયસમાં 95 અંશ સેલ્સિયસ ટેમ્પરેચર, અને આટલા ટેમ્પરેચરે 2 ડીએનએ મતલબ કે ડીએનએની બંને શૃંખલા વચ્ચે રહેલો નિર્બળ હાઇડ્રોજન બંધ તૂટી જશે અને ડીએનએની બંને શૃંખલા અલગ થઈ જશે. ઓકે, હવે બીજો તબક્કો આવ્યો તાપમાનુસિત, અને એની અંદર 2 પ્રાઇમરના સેટ લેવામાં આવે છે. અને આ પ્રાઇમરના સેટ જે ડીએનએની બંને શૃંખલા છૂટાઈ પડી એ બંને ટ્રેપ્લેટ હતી. ઓકે, ફિગરને યાદ કરો છો મેડમ, મૌખિક સમજાય પણ એ સિસ્ટમથી તમને સમજાવું છું, તમને ફિગરના ટોપિકને અને એ મુદ્દાને બી યાદ કરી શકો છો મિત્રો. તો આ જે છે એની બંને શૃંખલા છૂટી પડી, એ શૃંખલામાં જે પ્રાઇમર એવો પસંદ કરવામાં આવે છે ટ્રેપ્લેટના જે તે ભાગને, આખી ટ્રેપ્લેટને પૂરક નહીં, જે તે ભાગને પૂરક હશે, એટલે એવો પ્રાઇમરને આપણે એન્ટર કરી નાખ્યો. બરાબર. અને એને કહેવામાં આવે તાપમાનુસિત. અને પ્લસ આ પ્રક્રિયા માટે એક ઉત્સેચક વપરાય છે જે થર્મસ એક્વેટિસ નામના બેક્ટેરિયામાંથી મેળવેલો છે, અલગીકૃત કરેલો છે. અને એ ઉત્સેચક હતો ડીએનએ પોલિમરેઝ, પણ આને બેક્ટેરિયાના નેમ ઉપરથી શું નામ આપ્યું? થર્મોસ્ટેબલ ડીએનએ પોલિમરેઝ. કેમ થર્મોસ્ટેબલ? કારણ કે આ ઉત્સેચકને આટલું ઊંચું ટેમ્પરેચર આપવા છતાંય એ પોતે સક્રિય રહે છે. ડીએનએ ભલે તૂટી જતો, પણ આ ઉત્સેચકને કશું જ થતું નથી. એ ઉત્સેચક એ પોતાની રીતે મસ્ત રીતે કામ કરશે. બરાબર. એ તો મેઇન છે ને, એટલા માટે તો એને વપરાય છે ને આ ક્રિયાવિધિમાં. ઓકે, તો આવો થર્મોસ્ટેબલ ડીએનએ પોલિમરેઝ ઉત્સેચક વિનૈસર્ગીકરણને પ્રેરે છે. ભલે ગરમી આપે, ડીએનએની બંને શૃંખલા તૂટી, પણ આ ઉત્સેચક સક્રિય રહેશે. અને શું કરશે? તો આની અંદર આ પ્રક્રિયામાં એક્સ્ટ્રા ડિઓક્સી ન્યુક્લિયોટાઇડ દાખલ કરવા પડે. શાના માટે? તમને એમ થશે કે મેડમ શાના માટે? તો તમે વિચારી શકો છો ને મિત્રો, પ્રાઇમરને હવે વિસ્તૃત તો કરવા પડશે ને. તો આ રીતે ન્યુક્લિયોટાઇડ એડ કરવાના, તો પ્રાઇમર વિસ્તૃત થશે. અને આ રીતે આપણે જે ડીએનએનો એક અણુ હતો એમાંથી આપણને 2 અણુ મળ્યા. જો આની આ પ્રોસેસ બહુ બધી વાર ચલાવવામાં આવે તો અબજો નકલો પણ પ્રાપ્ત થઈ શકે છે. ઓકે, તો આ રીતે આપણે અગાઉ જે સમજ્યા હતા પીસીઆરને એ કમ્પ્લીટ કર્યું. હવે જે ચર્ચા કરવાની છે મિત્રો, ઓકે, એને થોડુંક એક્સપ્લેન, બુકની વાક્યરચના મતલબ આપણી એનસીઈઆરટીમાં જે રીતે આપેલું છે એને મેડમ થોડીક નોર્મલી ફિગર ડ્રો કરીને સમજાવશે, જેથી કરીને કોન્સેપ્ટને તમે વધારે સારી રીતે સમજી શકો. ક્લિયર ને? નેક્સ્ટ લઈએ છીએ આપણે ચોથી પ્રક્રિયા છે. ઓકે, દાખલા તરીકે ક્રિયાવિધિ છે. કોની ક્રિયાવિધિ છે? ડીએનએ મતલબ પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજીની ક્રિયાવિધિ. ઓકે, ચોથો સ્ટેપ હતું યજમાન કોષમાં વિદેશી જનીનનો પ્રવેશ. ઓકે,
ક્લિયર ને? હવે આની અંદર જે રીતે આપણે બુકની અંદર એનસીઆરટીના સિલેબસમાં જે રીતે વાક્ય રચના છે એ જ રીતે વાક્ય રચનાને ક્રમાનુસાર મેડમ કેવી રીતે એક્સપ્લેન કરતા જાય છે. તમે આ વસ્તુને મિત્રો બહુ ઇઝીલી જાણો છો બી ખરા ને લાંબો સમય ઇઝીલી યાદ બી રાખી શકો છો. આગળ બી આ મેં તમને સમજાયેલું છે, કોઈ એકદમ નવો ટોપિક નથી. ઓકે, કે યજમાન કોષમાં વિદેશી જનીનનો પ્રવેશ કરાવવો. ઓકે, ફોર એક્ઝામ્પલ દાખલા તરીકે આપણે સમજતા જઈએ છીએ કે જોડાયેલ ડીએનએ ને ગ્રાહી કોષ, હવે શબ્દ બધા અલગ અલગ યુઝ કરેલા છે, સમાનાર્થી વર્ડ છે મિત્રો. યજમાન કોષ મતલબ ગ્રાહી કોષ, વિદેશી જનીન મતલબ જોડાયેલો ડીએનએ. તો જોડાયેલા ડીએનએ ને ગ્રાહી કોષમાં દાખલ કરવા માટેની અનેક ક્રિયાવિધિ છે. ઓકે, વિધિ છે. તો તમે તરત જ વિચારી શકો ને કે જોડાયેલો ડીએનએ મતલબ શું? તો આપણે એને ફિગરની અંદર બી નોર્મલી આ સેન્ટેન્સને મેડમ ડ્રો કરીને સમજાવે છે. તો આ રીતે આ એક પ્લાઝમિડ દોર્યો અને પ્લાઝમિડની અંદર મેડમે શું દોરેલો છે? એક વિદેશી ડીએનએ જોડાયેલો છે. તો આ પ્લાઝમિડ શું બની જશે? પુનઃ સંયોજિત. ઓકે, મતલબ કે જોડાયેલો ડીએનએ થયો ને. આ કોઈ એક બીજા સજીવનો ડીએનએ છે જેને વાહક મતલબ પ્લાઝમિડની અંદર દાખલ કર્યો, તો આ બની જશે શું? રિકોમ્બિનેટ ડીએનએ. હવે આ ડીએનએ છે એને આપણે ક્યાં દાખલ કરવો છે? કોઈક બીજા કોષની અંદર, ફોર એક્ઝામ્પલ બેક્ટેરિયાની અંદર. તો આ શું બની જશે? ગ્રાહી કોષ. અથવા આપણે એને બીજા કયા નામે ઓળખી શકીએ મિત્રો? યાદ કરો, યજમાન કોષ. બરાબર. તો આ પુનઃસંયોજિત ડીએનએ ને યજમાન કોષમાં દાખલ કરવાની ઘણી રીત છે કે મેડમ કઈ રીત છે? તો યાદ કરો, સક્ષમ યજમાન. સક્ષમ યજમાનમાં આપણે સમજ્યા હતા કે ડીએનએ જે છે તો કઈ પ્રકૃતિનો છે? જલાનુરાગી છે. અને એને કારણે યજમાન કોષ એટલે કે બેક્ટેરિયા જેવું છે એનો કોષ રસપટલ એને એટલી સરળતાથી જવા નથી દેતો, કારણ કે એનો અવરોધ પેદા થાય છે. તે અવરોધને ઓછો કરવા માટે શાની સારવાર આપવામાં આવે છે? દ્વિસંયોજિત ધન આયન કેલ્શિયમની. અને પછી 0°C તાપમાન આપવામાં આવે છે, પછી 42°C તાપમાન આપવામાં આવે છે. એટલે શું થશે? કોષ જે છે એની અંદર છિદ્રોમાંથી આવો બહાર રહેલો ડીએનએ મતલબ કોષની ફરતે રહેલો ડીએનએ ક્યાં દાખલ થઈ શકે છે? કોષની અંદર. ઓકે, તો આ સેન્ટેન્સને આ રીતે બી આપણે યાદ કરી શકીએ છીએ. અનેક ક્રિયાવિધિ છે. આ કાર્ય મતલબ દાખલ કરવાનું કાર્ય, આ કાર્ય ત્યારે જ શક્ય બને જ્યારે ગ્રાહી કોષ એ તેની ફરતે રહેલા બરાબર, કારણ કે બંનેની નજીક આવે એટલે ગ્રાહી કોષ હશે કદમાં મોટો છે, અંદર દાખલ કરવા વાળો ડીએનએ કદમાં નાનો હોય છે. એટલે એની ફરતે રહેલ ડીએનએ ને સ્વીકારવા કેવો બની જાય? સક્ષમ બને. ઓકે, તો આ રીતે આપણે સક્ષમ બનાવી દીધો. એટલે આ પુનઃસંયોજિત ડીએનએ છે એ યજમાન કોષની અંદર જઈ શકે. એટલે તો આ ટોપિકનું હેડિંગ જ છે કે યજમાન કોષમાં વિદેશી જનીનનો પ્રવેશ. તો એના માટે શું બનાવવામાં આવે છે? યજમાન કોષને સક્ષમ. હવે અહીંયા આપણે કોઈ એક્ઝામ્પલ લઈએ. જો પુનઃ સંયોજિત ડીએનએ, આ જે છે ડીએનએ, જો પુનઃસંયોજિત ડીએનએ એન્ટીબાયોટિક પ્રતિરોધક જનીન ધરાવતો હોય. સમજો, ફોર એક્ઝામ્પલ આ જ ફિગરની અંદર મેડમ લખી નાખીએ છીએ કે આ જે ટુકડો દાખલ કરેલો છે એ શું ધરાવે છે? કોઈ કેવું એન્ટીબાયોટિક પ્રતિરોધક જનીન. ઓકે, અને ફોર એક્ઝામ્પલ આપણે લઈ લઈએ પ્રતિરોધક જનીન ધરાવતો હોય, દાખલા તરીકે એમ્પીસિલિન. આપણે ટેટ્રાસાઇક્લિન બી લઈ શકીએ ને મિત્રો. એમ્પીસિલિન ધરાવતો હોય તેને
આપણે કોઈ બેક્ટેરિયા લઈ લઈએ, ચલો આ જ ફિગરમાં ઈ કોલી મતલબ ઈ કોલાઈ બેક્ટેરિયા ઇશેરેશિયા કોલાઈ ધરાવતો હોય તો તેને ઈ કોલી બેક્ટેરિયામાં દાખલ કરવામાં આવે. ઓકે, તમે વિચારી શકો તો ઈ કોલાઈને શું કરવું પડે મિત્રો? સક્ષમ બનાવી દીધો. શેના માટે સક્ષમ બનાવ્યો તો? આ બહાર રહેલો પુનઃસંયોજિત ડીએનએ ને અંદર દાખલ કરવા માટે, બરાબર. મતલબ કે જો આ પુનઃસંયોજિત ડીએનએ અંદર જશે, બેક્ટેરિયાની અંદર જશે, તો આપણો એન્ટીબાયોટિક પ્રતિરોધક જનીન કયો હાલ આપણે ફોર એક્ઝામ્પલ નક્કી કર્યો? એમ્પીસિલિન. તો એ બી અંદર ઈ કોલાઈમાં જશે. ઓકે, તો બેક્ટેરિયામાં દાખલ કરવામાં આવે તો આ બેક્ટેરિયા શેમાં કન્વર્ટ થઈ જશે? એન્ટીબાયોટિક પ્રતિરોધક જનીન આવવાથી આ બેક્ટેરિયાએ રૂપાંતરિત કોષોમાં કન્વર્ટ થઈ જશે. દાખલ કરવામાં આવે તો આ ઈ કોલી બેક્ટેરિયા એ રૂપાંતરિત કોષોમાં ફેરવાય. ઓકે, દાખલ થયેલા હોય તો. ઓકે, દાખલ કરવામાં આવે ને તમારે સમજી લેવાનું કે જો દાખલ થઈ ગયો છે તો આવા ઈ કોલાઈ બેક્ટેરિયા શેમાં રૂપાંતર થઈ ગયા? મતલબ એના સ્વરૂપમાં ફેરફાર થઈ ગયો. ચલો, એ બેક્ટેરિયાને આ જે બેક્ટેરિયા હતો એની અંદર આ રીતે પ્લાઝમિડ જતો રહેતો. હું એ બેક્ટેરિયાને ચલો અહીંયા ડ્રો કરું છું. ઓકે, જે ઉપર ડ્રો કર્યું ને એ જ ઈ કોલી બેક્ટેરિયા છે. ઓકે, કોઈ પ્રોપર પ્લેસ મતલબ એનું સેફ નથી દોરતી. આ રીતે હું નોર્મલી ડ્રો કરું, તમારે યાદ રાખી લેવાનું છે. તો એની અંદર આપણે જે પુનઃસંયોજિત ડીએનએ અંદર ગયો. ઓકે, ક્લોનિંગ વાહક હતા ને એ પ્લાઝમિડ એને લઈ ગયો. તો હવે આ ઈ કોલાઈ બેક્ટેરિયા છે એ શેમાં કન્વર્ટ થઈ ગયા? રૂપાંતરિત કોષોમાં. કેમ? કારણ કે એની અંદર આપણો જે ઈચ્છિત જનીન હતો એ કયો જનીન હતો? આપણે શું દાખલ કર્યું? એમ્પીસિલિન અવરોધક જનીન. ચલો, હવે આ ઈ કોલી બેક્ટેરિયા છે એને આ રૂપાંતરિત કોષને એમ્પીસિલિન ધરાવતી અગર પ્લેટ પર મૂકવામાં આવે. ઓકે, તો તમે કહેશો હા ચલો આપણે એને બી ફિગરથી ડ્રો કરીએ. ચલો, એક અગર પ્લેટ છે, બરાબર, અને એની અંદર આપણે શું ઉમેરી દીધું છે? એમ્પીસિલિન. ચલો, એ જ કલરથી આપણે મેડમ શો કરે છે કે ચલો આ એક એવું અગર સોલ્યુશન હતું. આ દાખલા તરીકે આ રીતે મેડમ ડોટ દોરે છે, અગર છે, અને એની અંદર આપણે શું ઉમેરી દીધું છે? એમ્પીસિલિન ઉમેરી દીધેલું છે. અને આ જે રૂપાંતરિત હતા બેક્ટેરિયાને અહીંયા મેડમ ડ્રો કરે છે. ચલો, આની અંદર જ્યારે આપણે બેક્ટેરિયાને ડ્રો કરીશું, બરાબર, તો હવે તમને એમ થશે કે મેડમ બેક્ટેરિયાને ડ્રો કર્યો છે તો હવે તમે પોતે કહેજો મને કે આ બેક્ટેરિયાની અહીંયા વૃદ્ધિ થશે? ઓફકોર્સ થશે ને. કેમ? કારણ કે આ બેક્ટેરિયાની અંદર શું છે? આ એમ્પીસિલિનનું અવરોધન કરે એવો જનીન છે. ઓકે, તો એમ્પીસિલિન ધરાવતા અગર પ્લેટ પર મૂકવામાં આવે તો આને કારણે શું થશે? તો આવા રૂપાંતરિત બેક્ટેરિયાની, સમજો વાક્ય રચનાને, રૂપાંતરિત બેક્ટેરિયા ગ્રો પામશે, મતલબ કે વૃદ્ધિ પામે. હવે તમને એવો પ્રશ્ન થાય કે જો બેક્ટેરિયા ફોર એક્ઝામ્પલ, ચલો અથવામાં આપણે લઈએ કે આ એક અગરની પ્લેટ હતી, બરાબર, જેની અંદર અગર ભરેલું છે, સેમ એઝ ઇટ ઇઝ આપણે એમ્પીસિલિન બી ઉમેરેલું છે, ઈ જ કોલાઈ છે, પરંતુ જે મેં ઈ કોલાઈ અહીંયા ડ્રો કરું છું એમાં પુનઃસંયોજિત ડીએનએ છે જ નહીં ને. આમાં નથી ડ્રો કર્યું. જો અહીંયા હું ફરીથી તમને અહીંયા ખ્યાલ આવ્યા થોડુંક ડાર્ક કરું છું. તો આ શું છે? એમ્પીસિલિનનું અવરોધક કરતો જનીન, જે મેં અહીંયા એક્સપ્લેન કરેલું છે. ઓકે, જ્યારે આ ઈ કોલાઈ બેક્ટેરિયા છે એ આ બેક્ટેરિયાની અંદર શું પામશે? મૃત્યુ. વાય? કેમ એ મૃત્યુ પામશે? તો તરત તમે કહી શકશો ને કે આ જે ઈ કોલી બેક્ટેરિયા છે એની અંદર આવો એન્ટીબાયોટિક જનીન નથી, બરાબર. તો આ રીતે આપણે ઇનડાયરેક્ટલી કહી શકીએ છીએ કે આ રીતે આવો એન્ટીબાયોટિક અવરોધક જનીને કયા તરીકે ઓળખવામાં આવે છે? સિલેક્ટેબલ માર્કર. આની મદદથી આપણે કહી શકીએ છીએ કે આ ઈ કોલાઈ બેક્ટેરિયા એ પુનઃસંયોજિત છે, બરાબર, જેની અંદર આપણો ઈચ્છિત જનીન જોડાયેલો છે. તો આ અનુસંધાનમાં આપણે કહી શકીએ છીએ કે આવા
ઈ કોલાઈ જે છે કે જેની અંદર એમ્પિસિલિન અવરોધક જનીન છે, બરાબર, અને જનીન હોવાથી એણે એમ્પિસિલિનનું અવરોધન કર્યું. માટે આને આપણે શું કહીશું? પસંદગીમાન રેખક અથવા સિલેક્ટેબલ માર્કર. આ જ થિયરીને આપણે ટેટ્રાસાયક્લિનમાં બી કન્વર્ટ કરી શકીએ. જે ટુકડો દાખલ કરો છે ટેટ્રાસાયક્લિનનું અવરોધક છે, તો પછી એ જ આ થિયરી આ જ રીતે પ્રેક્ટિકલી તમે માધ્યમમાં ટેટ્રાસાયક્લિન ઉમેરો, બરાબર. તો જો ટેટ્રાસાયક્લિન વાળો અવરોધક જનીન હશે તો ટેટ્રાસાયક્લિનનું અવરોધન થશે, કે મેડમ બંને દાખલ કરીએ તો બંનેનું અવરોધન થાય ને. જો આપણે PBR 322 આપણે સમજ્યા છીએ તો એ જે છે એ એવો જનીન છે, પુનઃસંયોજિત જનીન, DNA એવો વાહક છે કે જેમાં બે અવરોધક જનીન છે તો બંનેનું અવરોધન થાય. અને જો આ બંને જનીન ના હોય તો એવા ઈ કોલાઈ અથવા એવા બેક્ટેરિયા બંને માધ્યમમાં નાશ પામે છે. ઓકે, તો આ રીતે આપણે યજમાન કોષમાં વિદેશી જનીનના પ્રવેશને સમજ્યા. આપણે જે NCERTનું કન્ટેન્ટ છે એ જ મેં અહીંયા કન્ટેન્ટ લખેલું છે. થોડીક વાક્યરચનાને ફિગરમાં ડ્રો કરીને સમજાવી છે કે જેથી કરીને તમે આ ટોપિકને સારી રીતે સમજી શકો છો. કે અરૂપાંતરિત છે ને, આ જે મૃત્યુ પામે છે એને આપણે શું કહીશું મિત્રો? જે મૃત્યુ પામે કેવા છે? ઈ કોલાઈ અરૂપાંતરિત. ઓકે, કારણ કે આપણે હવે આના પછીનું જે સ્ટેપ છે જેમાં આપણે આ જ બેક્ટેરિયાનો ગ્રો કરીશું ને, આ બેક્ટેરિયાનો ગ્રો કરવાનો જ નથી, કારણ કે જેનું રૂપાંતર થયેલું છે એ જ બેક્ટેરિયામાં આપણો વિદેશી જનીન છે ને. આપણે અગાઉના લેક્ચર મતલબ કે થોડા 2-3 લેક્ચરની આગળ તમે યાદ કરો છો કે ક્લોનિંગની જગ્યાઓની અંદર આપણે બે સિસ્ટમ ભણ્યા હતા. એક વિદ્યુત લેપન જેમાં ટેટ્રાસાયક્લિન અને એમ્પિસિલિન બંને માધ્યમમાં એક સાથે બેક્ટેરિયાને ટેસ્ટિંગ કરવામાં આવે છે, પણ એ થોડીક જટિલ હતી. અને એના માટે એક બીજી પદ્ધતિ હતી, યાદ કરો છો, રંગસર્જક પદાર્થની હાજરી, બરાબર. અને રંગસર્જક પદાર્થને ઉમેરવાથી બીટા ગેલેક્ટોસાઇડેઝ, બરાબર, જો બને છે કોઈ પણ પ્લાઝમિડની અંદર બીટા ગેલેક્ટોસાઇડેઝ જે છે એ જનીનને આપણે પસંદગીમાં રેખક તરીકે દાખલ કર્યો. જો બીટા ગેલેક્ટોસાઇડેઝ બને છે તો એ બેક્ટેરિયાની વસાહત આપણે ભૂરા રંગની મળે છે રંગસર્જક પદાર્થ દાખલ કરવાથી. પરંતુ જે બીટા ગેલેક્ટોસાઇડેઝ બનાવે છે એ જનીનમાં આપણો વિદેશી જનીન દાખલ કર્યો તો બીટા ગેલેક્ટોસાઇડેઝ બનતો નહોતો. મતલબ કે એ જ બેક્ટેરિયામાં જ્યારે રંગસર્જક પદાર્થ ઉમેર્યો તો ભૂરા રંગની વસાહત ના મળી. મતલબ એમાં આપણો વિદેશી જનીન પ્રેઝન્ટ છે મિત્રો. યાદ કરો છો, મેં તો અહીંયા થોડુંક શોર્ટમાં અને થોડી સ્પીડમાં સમજાયું છે, બરાબર, પણ એની આપણે બહુ આગળ અગાઉના લેક્ચરની અંદર ચર્ચા કરી ચૂક્યા છીએ. તો આ રીતે હવે આપણે જે 5th પ્રક્રિયા છે, 5મી પ્રક્રિયા છે કે જેની અંદર જે વિદેશી જનીનને યજમાનમાં દાખલ કર્યો છે હવે એની નિપજ તો મેળવવી પડશે ને, કારણ કે આપણો મેઇન હેતુ શું છે બાયોટેકનોલોજીની અંદર? ઈચ્છિત નિપજને મેળવવી, અને હવે જે ભણીશું એ ઈચ્છિત નિપજને વધારે માત્રામાં મેળવવી. ફોર એક્ઝામ્પલ, જરૂરી નથી કે ઇન્સ્યુલિનના દર્દી 1-2 જ હશે, ઘણા બધા છે ને ડાયાબિટીસ મેલિટસ થયેલો હોય, તે બધા દર્દીઓની ડિમાન્ડ છે ઇન્સ્યુલિન બહારથી લેવો, બરાબર. મતલબ કે હવે જે આપણે સ્ટડી કરવાનું છે 5મું અને 6ઠ્ઠી પ્રક્રિયા, બરાબર, જે રીતે સમયના અનુસંધાનમાં જે રીતે ચાલશે એમ આપણે કન્ટિન્યુ કરીશું. તો 5મી પ્રક્રિયાને સમજવાની છે, સોરી 4થી પ્રક્રિયાને આપણે કમ્પ્લીટ કરી છે, એનો વ્યવસ્થિત સ્ક્રીનશોટ લઈ લો છો. ઓકે, હવે આને જ આપણે કન્ટિન્યુ કરીએ છીએ. આ જ પ્રોસેસ છે જેની અંદર યજમાનમાં વિદેશી જનીન તો જતો રહ્યો છે. હવે એવો યજમાન, હવે આપણે એની એક જ યજમાન હશે, મતલબ તો પછી આપણને એક જ કોષમાંથી એટલી બહુ બધું પ્રોડક્શન મળી શકે નહીં. એટલે જો આપણે વધારે પ્રમાણમાં નિપજ મેળવવી છે તો એવા બેક્ટેરિયાને આપણે ગ્રો કરવા પડે, બરાબર. અને ગ્રો કરવા માટે એને સંવર્ધન માધ્યમ તો પૂરું પાડવું પડશે ને, બરાબર. તો એ ટોપિકને બહુ સરસ રીતે ઇઝીલી મેડમ સમજાવવા પ્રયત્ન કરે છે. આ ટોપિકમાંથી ઘણા ઓબ્જેક્ટિવ બી નીટમાં પૂછતા હોય છે, પણ તો એ ટોપિકને કેવી રીતે યાદ રાખવું, કેવી રીતે એ ટોપિકના સેન્ટેન્સને સમજવા એ બી આપણે 1 by 1 સમજીએ છીએ. પહેલાં તો એ ક્રિયાવિધિનો 5મા તબક્કાને નોંધીએ છીએ કે વિદેશી જનીનની નિપજ મેળવવી.
ઓકે, અને નિપજ મેળવવી એટલે એક વસ્તુ યાદ રાખજો કે આમાં આપણે જે વિદેશી જનીન દાખલ કર્યો, ફોર એક્ઝામ્પલ ઇન્સ્યુલિન બનાવતો જનીનને કોલાઈ ઇસેરિશિયા કોલાઈ બેક્ટેરિયામાં આપણે એન્ટર કર્યો છે, તો એ ઇસેરિશિયા કોલાઈમાંથી થોડોક જ ઇન્સ્યુલિન બનશે ને, અને આપણી ડિમાન્ડ છે મોટા જથ્થામાં ઇન્સ્યુલિન મેળવવો. બરાબર. હવે ઇન્સ્યુલિન એક પ્રકારનો મિત્રો પ્રોટીન જ છે. બરાબર કે મેડમ, ઇન્સ્યુલિન તો અંતઃસ્રાવ છે, તમે કોઈ લેક્ચરમાં એવું કીધેલું છે, પરંતુ અંતઃસ્રાવ ખરો, પણ એ અંતઃસ્રાવ પ્રોટીનના બનેલા છે. અંતઃસ્રાવ કેટલાક પ્રોટીનના બી બનેલા હોય છે, ફોર એક્ઝામ્પલ ઇન્સ્યુલિન એ બધા. બરાબર. ગ્લુકાગોન એ બધા પ્રોટીનમાંથી બને છે. બરાબર. અને કેટલાક એવા છે કે જે લિપિડમાંથી બને છે. એસસીઆર કનેક્ટેડ છે, સ્મૂથ અંતઃકોષ રસજાળ, યાદ કરો છો. ઓકે, ધોરણ 11માં ભણેલા છો. અને આ એસસીઆર જે છે ત્યાં લિપિડ બને છે. અને સ્ટીરોઇડ અંતઃસ્રાવ જેવા કે ટેસ્ટોસ્ટેરોન, પ્રોજેસ્ટેરોન, ઇસ્ટ્રોજન, આવા બધા અંતઃસ્રાવો જે છે લિપિડ પ્રકૃતિના છે. અહીંયા આપણે પ્રોટીન મેળવવાની વાત ચાલે છે. ઓકે, હવે પ્રોટીન મેળવવો છે એટલે મતલબ તમે એટલું તો યાદ કરો છો મિત્રો, પ્રકરણ નંબર 6 આનુવંશિકતાના આણ્વીય આધારમાં સેન્ટ્રલ ડોગમાં ફ્રાન્સિસ ક્રિક સાહેબે આ રજૂ કરેલી હતી, સેન્ટ્રલ ડોગમા થિયરી. ડીએનએમાંથી ડીએનએનું સ્વયં જનન થાય છે, પછી એ ડીએનએ પ્રત્યાકરની પ્રક્રિયા દ્વારા શું બનાવે? મેસેન્જર આરએનએ. અને આ મેસેન્જર આરએનએ ઉપર જે પ્રમાણે જનીન સંકેતો હશે એ પ્રમાણે યોગ્ય ક્રમમાં એમિનો એસિડ ગોઠવાતા જાય છે. મતલબ કે કઈ ક્રિયા? ભાષાંતર. અને આ રીતે પ્રોટીન બને. તો આ થિયરીમાં આપણે પ્રોટીનનું સંશ્લેષણ કરવું છે, પરંતુ જો પ્રોટીનનું સંશ્લેષણ કરવું છે મતલબ જો વધારે, ફોર એક્ઝામ્પલ વધારે ઇન્સ્યુલિન મેળવવો હોય તો વધારે પ્રોટીન ઇન્સ્યુલિન બનાવતો મેળવવો પડે. અને જો વધારે પ્રોટીન ક્યારે મળે? તો વધારે કોલાઈ આપણે ગ્રો કરીએ. બરાબર. આપણે કયો કોલાઈ ગ્રો કરવાનો છે? જે રૂપાંતરિત હોય એવો. કેમ? કારણ કે એમાં આપણો વિદેશી જનીન છે. બાકી જો સામાન્ય કોલાઈ આપણે લઈએ તો કોઈ ફાયદો નથી. અહીંયા આપણે જે થિયરીને સમજીશું ને મિત્રો, એ ઇન્સ્યુલિન અને કોલાઈને આધારે સમજવા પ્રયત્ન કરીશું. કે હવે સમજો છો મિત્રો, સૌથી પહેલાં કે વિદેશી જનીનની નિપજ મેળવવી. ઓકે, એની વાક્ય રચના, એની જે રજૂઆત છે આપણા એનસીઈઆરટીના સિલેબસની અંદર, એને આપણે પહેલાં સમજીએ. ઓકે, ફોર એક્ઝામ્પલ વિદેશી જનીન, વિદેશી ડીએનએ ખંડ લઈએ છીએ. ઓકે, ડીએનએ આખો નથી મિત્રો, ડીએનએનો કેટલો ખંડ, અને શોર્ટ અને સિમ્પલ કહીએ ને મિત્રો તો શું બોલાય? જનીન કહેવાય ને. ડીએનએની નિશ્ચિત લંબાઈ ધરાવતો ખંડ, જેને શું કહેવાય? જનીન. આ જનીન છે એને આપણે કોઈ વાહક લઈએ. ચલો, ઓકે, વાહકમાં કે મેડમ ચલો પ્લાઝમિડ લઈ લઈએ. ઓકે, કારણ કે સૌથી વધારે બેસ્ટ હોય વાહક તો કયો છે? પ્લાઝમિડ છે. ઓકે, ચલો અહીંયા હું લખું છું પ્લાઝમિડ. ઓકે, હવે આ બંને લઈ લીધા ને આપણે, આ બંનેને એકબીજા સાથે જોઈન્ટ કરીએ. હા મેડમ, તો એના માટે તો શું કરવું પડે? વાહકમાં બી ક્યાંક કટિંગ કરવું પડશે ને. રિસ્ટ્રિક્શન ઉત્સેચકની મદદથી વાહકની અંદર બી ક્યાંક કાપ મૂકવામાં આવે છે. કેવી જગ્યાએ કાપ મૂકવામાં આવશે? જે એવી રીતે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ઉપયોગ કરવામાં આવે કે કેવા છેડા મળે? ચીપકુ છેડા. કારણ કે આ વિદેશી ડીએનએ છે ને એ બી એવો જ છે. અહીંયા હું ડ્રો કરું છું એ બી આવો ચીપકુ છેડાવાળો છે. દેખાય છે ને તમને? અહીંયા જુઓ, ડીએનએમાં આ એવો ભાગ કે જ્યાં એક શૃંખલામય ભાગ છે, અને અહીંયા બી કેવો છે? એક શૃંખલામય. ઓકે, એટલે તમને ખબર પડે કે આ લંબાઈમાં મેડમે આ રીતે ડ્રો કરેલું છે, ખ્યાલ આવે. સેમ એ જ રીતે પ્રોપરલી જો મેડમ ડ્રો કરે તો એમાં બી આ રીતે બનશે ને. જુઓ છો તમે, બંનેમાં એકદમ ધ્યાનથી જુઓ છો. બરાબર કે જુઓ, આ જે ભાગ છે એને આ ભાગમાં દેખાય છે, અહીંયા સામે અલગ અલગ રીતે જોવા મળે છે. તો આ રીતે પ્લાઝમિડ કટ થશે, બંધ બેસતો આવે એટલા માટે. ઓકે, ટૂંકમાં આપણે અહીંયા ચલો પ્લાઝમિડ વાહકની અંદર કોઈ એવી જગ્યા છે જ્યાં બંનેને એક જ સરખા રિસ્ટ્રિક્શન ઉત્સેચકથી કાપ્યા તો એક સરખા શું મળ્યા? સ્ટિકી એન્ડ. મતલબ કે શું મળ્યા? ચીપકુ છેડા. હવે એને આપણે ચલો આ પ્લાઝમિડ ડ્રો કરેલું છે. ઓકે, અહીંયા આપણે એ જ રીતે ચલો આપણે વિદેશી ડીએનએ છે ને આપણે અલગ રીતે શો કરીએ. આ રીતે શો કરેલો છે, તો અહીંયા એરિયો સરસ રીતે જોઈન્ટ થઈ ગયેલો છે. ક્લિયર ને મિત્રો? તો ચલો હવે આ જોઈન્ટ થઈ ગયો, તો આને શું કહેવામાં આવશે? પુનઃ સંયોજિત ડીએનએ કહીશું ને. આ પુનઃસંયોજિત ડીએનએ બની ગયો. હવે એને કોઈક યજમાનમાં તો દાખલ કરવા પડશે ને. યજમાન તરીકે ફોર એક્ઝામ્પલ શું લઈએ આપણે? બેક્ટેરિયા લઈએ, કાં તો પ્લાન્ટ સેલ એટલે વનસ્પતિ કોષ લઈએ, કાં તો એનિમલ સેલ મતલબ કે આપણે પ્રાણી કોષ લઈએ. અને આ બધા લીધા, આ બધા શું છે મિત્રો? યજમાન કોષ છે.
મતલબ કે બેક્ટેરિયા છે કે વનસ્પતિ કોષ હોય કે પ્રાણી કોષ, યજમાન કોષ બોલો અથવા આપણે બીજા કયા નામે ઓળખી શકીએ મિત્રો? ગ્રાહી કોષ. તો એની અંદર આપણો પુનઃસંયોજિત ડીએનએ ગયો તો ત્યાં આ વિદેશી ડીએનએ છે, વિદેશી ડીએનએનું ત્યાં શું થશે? બહુગુણન. કારણ કે તમને ખબર છે કે આ પ્લાઝમિડની ખાસિયત શું છે? કોઈ પણ કોષમાં જશે ત્યારે કોષની અંદર રહેલા જીનોમિક ડીએનએથી સ્વતંત્ર રીતે એનું સ્વયંજનન થાય. બરાબર. કોષ છે, બેક્ટેરિયા હોય કે વનસ્પતિ કોષ હોય કે પ્રાણી કોષ હોય, એને પોતાનો તો જીનોમિક ડીએનએ છે, રંગસૂત્રીય ડીએનએ, એ સિવાયનો વધારાનો વલયાકાર ડીએનએ જેને આપણે શું કીધું હતું? પ્લાઝમિડ. અને આ પ્લાઝમિડ જ્યારે આ કોષોની અંદર જશે ત્યારે એ પ્લાઝમિડનું ગુણન થયું. બરાબર. તો પછી એ પ્લાઝમિડનું ગુણન થાય તો આપણા વિદેશી ડીએનએનું પણ શું થશે? બહુગુણન થશે. આ એક સિમ્પલી એક નોર્મલી આપણા એનસીઆરટીના સેન્ટેન્સને મેડમે આ રીતે એક્સપ્લેન કરીને તમને સમજાવ્યું છે. અને આ રીતે તમે જ્યારે બુકના કન્ટેન્ટને મિત્રો વાંચશો ને તો ઇઝીલી યાદ રહી જશે. નેક્સ્ટ લઈએ છીએ મિત્રો કે આ બધું કામ કરીએ છીએ આપણે પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજી, તેનો મુખ્ય ઉદ્દેશ શું છે? મેડમે મૌખિક સમજાવી દીધું. તરત તમે વિચારી શકો આટલું બધું કર્યા પછી ખોટનો ધંધો તો હોય નહીં, કંઈક નિપજ મેળવવી છે. અને નિપજમાં મેઇન શું બને છે? પ્રોટીનની પ્રાપ્તિ. ઓકે, તો એને નોંધી લઈએ છીએ કે પુનઃ સંયોજિત ડીએનએ ટેકનોલોજીનો મુખ્ય ઉદ્દેશ કયો છે? તો મુખ્ય ઉદ્દેશ શું છે? ઈચ્છિત પ્રોટીનની પ્રાપ્તિ. ઓકે, બરાબર. હવે જો ઈચ્છિત પ્રોટીન મેળવવો મળી જાય છે કે દાખલા તરીકે આ ઈ કોલાઈ બેક્ટેરિયા છે એમાં આપણે ઇન્સ્યુલિન દાખલ કર્યો. ચલો આ જ વસ્તુને આપણે અહીંયા થોડીક અલગ રીતે ચલો આ એક ઈ કોલાઈ બેક્ટેરિયા લઈ લીધા. બરાબર. અને ઈ કોલાઈ બેક્ટેરિયાની અંદર આપણે આ પ્લાઝમિડને એડ કર્યો અને જેની અંદર શું છે? આપણો વિદેશી જનીન. મતલબ કે કયો જનીન છે? ઇન્સ્યુલિન ઉત્પન્ન કરતો જનીન છે. ઇન્સ્યુલિન ઉત્પન્ન પછીથી થશે. ઇન્સ્યુલિન ઉત્પન્ન કરતો જનીન મતલબ જો ઇન્સ્યુલિન આની અંદર ચલો આ ઇન્સ્યુલિનના કણ છે, આ ઈ કોલાઈમાં ઇન્સ્યુલિન બન્યો મતલબ આ ડીએનએ પોતાની અભિવ્યક્તિ રજૂ કરી, ડીએનએ પોતાની રજૂ કરી. એટલે આપણે અહીંયા યાદ રાખી શકીએ ક્યારે આપણને ઇન્સ્યુલિન મતલબ એક ઈચ્છિત પ્રોટીન ક્યારે મળે? જ્યારે આપણે દાખલ કરેલો ડીએનએ છે, દાખલ કરેલો જનીન શું થાય? યજમાનની અંદર અભિવ્યક્ત થાય. એટલે કે વિદેશી જનીન એ યજમાન કોષમાં અભિવ્યક્ત થાય. ઓકે, હવે અભિવ્યક્ત થવું બરાબર સિમ્પલ કહું છું. દાખલા તરીકે તમે બી સમજો છો મિત્રો કે આપણા બોડીને બી એક ચોક્કસ ટેમ્પરેચરની જરૂર છે, આપણા બોડીને પાણીની જરૂર છે. બરાબર. કારણ કે આપણે પાણી વગર જીવી ના શકીએ કારણ કે આપણા બ્લડમાં મેક્ઝિમમ ભાગ કોનો છે? પાણીનો છે, વોટરનો છે. ઓકે, સેમ એ જ રીતે આપણા કોષોને ઓક્સિજન જરૂર છે, ખોરાકની જરૂર છે. આવી બધી આપણે જીવવા માટે, સારી રીતે જીવવા માટે જરૂર છે. જો આ વસ્તુમાંથી કોઈક નથી મળતું તો એની આપણી તંદુરસ્તી ઉપર અસર થશે. ઓકે, સેમ એ જ રીતે કોઈ નાનું બાળક છે એને જરૂરી ખોરાક બધું ના આપવામાં આવે તો એની વૃદ્ધિ ઉપર, એના વિકાસ ઉપર અસર થાય છે. જેમ પ્રોટીન ના મળે તો મરાસમસ, ક્વોશિયોકોર એવી કોઈ બીમારી થઈ જતી હોય છે, જરૂરી ઘટક ના મળે તો એમ વિટામિનની જરૂર છે. અમુક વિટામિન ના મળે તો આપણને કેટલાક રોગો બી થાય છે. તમે જાણો છો વિટામિન સી જરૂરી છે, વિટામિન એ જરૂરી છે. સેમ એ જ રીતે આ બી એક બેક્ટેરિયા તો છે ને, વનસ્પતિ હોય કે પ્રાણી કોષ હોય, દરેકને યજમાન કોષમાં જો એ જનીનને અભિવ્યક્ત થવું હોય તો અભિવ્યક્તિ માટે ઇષ્ટતમ પરિસ્થિતિ આલવી પડે. પરિસ્થિતિની જરૂર મતલબ પરિસ્થિતિ આપવી પડે. ઓકે, જેમ તમે જાણો છો મિત્રો કે જેમ તમારે સારી રીતે સ્ટડી કરવું છે તો તમે કંઈક બહુ જ ભીડભાડવાળા વિસ્તારમાં બેસો તો નોર્મલી
મેન્ટલી તમે પ્રિપેર હો ને તો કંઈ વાંધો નથી કે બહારના અવાજને આપણને કંઈ નથી થતું, આપણે આપણા જે વાંચવાનું છે એમાં આપણું ફોકસ છે તો કંઈ પ્રોબ્લેમ નથી. પણ જો નોર્મલી આપણે સ્ટડી કરતા બહુ જ મોટો અવાજ છે, ઘોઘાટ છે, તો નેચરલી આપણા મનને ડાયવર્ટ થાય. બરાબર કે બધા એટલું કોન્સન્ટ્રેશનથી એટલું વાંચી બી ના શકે. રેર વાંચી બી શકતા હોય કે ના મેડમ અમે તો વાંચી લઈએ છીએ તો કોઈ પ્રોબ્લેમ નથી, પરંતુ કહેવાનો મતલબ એક સારામાં સારી પરિસ્થિતિ, જેમ તમારી તંદુરસ્તી માટે ખોરાક જરૂરી છે, બરાબર, એવી જ રીતે જેમ તમે દાખલા તરીકે સારું ભણવું છે તો તમારી પાસે કંઈ નહીં તો બુક છે, નોટબુક છે, પેન છે તો પ્રોવાઈડ કરવું પડે ને, તો જ તમે સારી રીતે અભ્યાસ કરી શકો ને. તમારી પાસે બુક નથી, પેન નથી, કોઈ એક્સ્ટ્રા મટીરિયલ નથી તો ઇવન તો કઈ રીતે સમજી શકો તમે? તો તમને જરૂરિયાત પૂરી કરે કોણ? તમારા પેરેન્ટ્સ તમારી જરૂરિયાતને સારી રીતે પૂરી કરવા પ્રયત્ન કરે છે. એમ અહીંયા પણ એવું જ છે ને કે આ જે બેક્ટેરિયા છે એમાં મતલબ કોઈ પણ યજમાન કોષમાં કોઈ પણ વિદેશી જનીનને આપણે એન્ટર કર્યો છે, પણ જો યજમાન કોષને દાખલા તરીકે ઈ કોલાઈ બેક્ટેરિયા છે એને ખોરાક જ ના આપીએ તો ઈ કોલાઈ એકમાંથી બે ના થઈ શકે ને, અને બેમાંથી ચાર ના થઈ શકે. એટલે ઈચ્છિત પરિસ્થિતિમાં આપણે એક મૌખિક સમજી લઈએ, પછી આપણે એ બી સમજવાનું છે કે આ બેક્ટેરિયાને તાપમાન બી આલવું પડે. આપણે સરસ રીતે આવી રીતે પ્રેક્ટિકલ કરીને ઈ કોલાઈની અંદર આપણે મૂકી દીધા આપણા પુનઃસંયોજિત ડીએનએને, પછી એવું તાપમાન આપી કે ઈ કોલાઈનો નાશ પામે તો કોઈ નકામું પડે ને. આપણે ઈ કોલાઈનું સંવર્ધન મતલબ એકમાંથી બે ઈ કોલાઈ મેળવી શકીએ નહીં, એટલે એક તાપમાન જરૂરી છે. પછી પીએચ બી બહુ મોટી અસર કરે છે ને, બરાબર. તો દરેક ઇષ્ટતમ પરિસ્થિતિમાં યોગ્ય પીએચ આપવી પડે, જે તે બેક્ટેરિયાને અનુકૂળ હોય એવી પીએચે કામ કરશે, બરાબર. પછી એને ઓક્સિજન બી આપવો પડે, કારણ કે જારક બેક્ટેરિયા હોય તો એને ઓક્સિજનની જરૂર છે, બરાબર. પછી ક્ષાર બી જરૂરી છે ને, જુદા જુદા પ્રકારના ક્ષાર છે, કારણ કે ઈ કોલાઈનું કોષરસ પટલ હોય કે એની કોઈ પણ રચના હોય એની, તો એ રચનાઓ બનાવવા માટે જુદા જુદા પ્રમાણમાં ક્ષાર જરૂરી છે, ઇવન વિટામિનની પણ જરૂર હોય છે. તો આવી બધી પરિસ્થિતિ આપણે આપીએ છીએ. ઓકે, જ્યારે આવી પરિસ્થિતિ આપીએ છીએ ત્યારે આપણે વ્યાપક સ્તરે, પછી ઈ કોલાઈને તો મજા આવી જશે ને, ઈ કોલાઈને જે જરૂરી છે તો પછી ઈ કોલાઈને જરૂરિયાતો બધી આપણે પૂરી કરીએ છીએ. જેમ તમારા પેરેન્ટ્સ બધી જરૂરિયાતો તમારે જે જોઈએ છે સ્ટડી માટેની પૂરી કરે, પછી આપણે સારી રીતે સ્ટડી કરીએ. ઈ કોલાઈ બી એ રીતે વફાદાર છે ને, ઈ કોલાઈને જરૂરી તાપમાન, એને જરૂરી ઓક્સિજન, પોષક ઘટકો, વિટામિન, ક્ષાર બધું આપીએ તો તરત જ એનું મેઇન કાર્ય શું છે? એનું સ્વયંજનન કરવાનું, મતલબ એક ઈ કોલાઈમાંથી બે ઈ કોલાઈ બને. તો એ રીતે વ્યાપક સ્તરે ઈ કોલાઈ શું આપશે આપણને? ઉત્પાદન. મતલબ યજમાન વ્યાપક સ્તરે આપણને શું આપે છે? ઉત્પાદન. ક્લિયર? તો આ રીતે એક જ પેરેગ્રાફ જે આપણી બુકમાં કન્ટેન્ટ આપેલું છે એને મેડમે આ રીતે એક્સપ્લેન કરીને સમજાયું છે. ઓકે, અને વ્યવસ્થિત રીતે તમારે નોટબુકની અંદર એક્સપ્લેન કરવાનું છે, અને એને આધારે બુકના અંદર જે સિલેબસ છે એમાં કન્ટેન્ટને સમજવાનો છે. જો આ ટોપિક આપણે કન્ટિન્યુ કરવાનો છે. ક્લિયર? નેક્સ્ટ આપણે સ્ટાર્ટ કરીએ છીએ મિત્રો, આ જ ટોપિકને આગળ કન્ટિન્યુ કરીએ છીએ. ચલો હવે સમજવાનું છે કે પુનઃસંયોજિત પ્રોટીન. સમજો, જેમ પુનઃસંયોજિત ડીએનએ જે લોકો સમજ્યા છે એને ખબર પડે છે કે આ પુનઃસંયોજિત પ્રોટીન શું હશે, બરાબર. ચલો આપણે હેડિંગને અહીંયા એક્સપ્લેન કરીએ છીએ. પુનઃસંયોજિત પ્રોટીન. ઓકે, તો પુનઃસંયોજિત પ્રોટીન એટલે શું? તો દાખલા તરીકે અહીંયા આપણે આને બી ફરી આપણે એ જ જે ઇન્સ્યુલિનને આધારે સમજીએ છીએ ને મિત્રો, એ જ હું અહીંયા એક્ઝામ્પલ લઉં, તમારા માટે ઇઝી બની જશે. તો આ જે છે એ કોણ છે? તો પ્રોટીનનું સંકેતન કરતો જનીન છે. જનીન ફોર એક્ઝામ્પલ કયો પ્રોટીન? તો ઇન્સ્યુલિન. યાદ રાખજો, ઇન્સ્યુલિન એ અંતઃસ્રાવ છે, પરંતુ એ અંતઃસ્રાવ પ્રોટીનનો બનેલો છે, માટે આપણે આવું લખીએ છીએ. ઓકે, હવે આને આપણે કોની અંદર એન્ટર કર્યો સમજીશું. એ કેવા બેક્ટેરિયા છે? કયા બેક્ટેરિયા? ઈ કોલાઈની અંદર. કોની મદદથી દાખલ કર્યો? તો આપણે આને કોની અંદર જોઈન્ટ કરી દીધો? તો પ્લાઝમિડની અંદર, બરાબર. એટલે પ્લાઝમિડમાં આર્યો જનીન જતો રહ્યો. હવે આ ઈ કોલાઈની અંદર ગયો આ પ્લાઝમિડ. ચલો આ પ્લાઝમિડ ઈ કોલાઈની અંદર જશે. ઓકે, તો આ ઈ કોલાઈની અંદર જવાથી એ ઈ કોલાઈની અંદર આ જનીન અભિવ્યક્ત થશે. આ જનીન એ જ રીતે આપણે લખીશું, અને આપણે એ જ રીતે ઇન્સ્યુલિન લખીશું, બરાબર. તો આ ઇન્સ્યુલિન બન્યો, મતલબ કે અહીંયા ઇન્સ્યુલિનનું ઉત્પાદન થશે.
ક્યારે ઇન્સ્યુલિન બનશે? તો યજમાન કોષની અંદર, ઓકે, યજમાન કોષની અંદર આપણે જે પુનઃસંયોજિત ડીએનએ દાખલ કર્યો એ અભિવ્યક્ત થાય, અને અભિવ્યક્ત થઈને જે ઇન્સ્યુલિન બને, મતલબ જે પ્રોટીન બને. આ પ્રોટીન, હવે તમે સમજો કે આ કોનામાં છે, આ ઇન્સ્યુલિન કોનામાંથી છે? માનવમાંથી, બરાબર. અને આ ઈ કોલાઈ કયો છે? એ એક પ્રકારનો શું છે? બેક્ટેરિયા છે ને. તો આ બંને તો એક પ્રકારના ના થયા ને, તો કેવા થયા? વિષમજાત છે, બરાબર. તો આ વિષમજાત છે બંને. તો આ જે પ્રોટીન ઈ કોલાઈની અંદર બન્યો એ રિયલમાં એની અંદર જે ઇન્સ્યુલિન બન્યો એ તો માનવમાં બનતા ઇન્સ્યુલિન જેવો છે. માટે એને શું કહેવામાં આવે છે? પુનઃ સંયોજિત પ્રોટીન. બહુ સિમ્પલી ડેફિનેશન છે મિત્રો. સેન્ટેન્સને એક ડેફિનેશનને મેડમે આ રીતે એક્સપ્લેન કરી છે ને, જેથી કરીને તમને એક કોન્સેપ્ટ બહુ સારી રીતે તમને સ્ટડી કરવામાં બી મજા આવે. મેઇન હેતુ એ છે. તો આ રીતે પુનઃસંયોજિત પ્રોટીન એટલે શું? તો જ્યારે વિષમ એવો આપણે પ્રોટીન લઈએ કે જે એનો એ જનીન, એવો જનીન લઈએ કે જેનો એ જનીન પ્રોટીનનું સંકેતન કરે, અને એવા જનીનને કોઈ બીજા સજીવમાં જે એના કરતાં વિષમજાત છે એમાં એન્ટર કર્યું, અને એન્ટર કરવાથી એ યજમાનમાં, એ જાતમાં ઇન્સ્યુલિન મતલબ કે પ્રોટીન બને. તો બનતા પ્રોટીનને શું કહેવામાં આવે? પુનઃસંયોજિત પ્રોટીન. ઓકે, નેક્સ્ટ લઈએ છીએ મિત્રો. હવે આપણે આ રીતે, ચલો ઈ કોલાઈ તો મળી ગયા, એને આપણે બે રીતે ગ્રો કરી શકીએ છીએ. એક તો લાભદાયી ક્લોનિંગ જનીન ધરાવતા કોષ, બરાબર. હવે આ સેન્ટેન્સ આ રીતે સમજો ને. આ એવો ઈ કોલાઈ છે કે જેની અંદર આપણે જે ક્લોન કર્યો છે એનાથી સરસ રીતે ઇન્સ્યુલિન બને છે. તો આ ઈ કોલાઈ કેવું કહેવાય? લાભદાયી ક્લોનિંગ જનીન ધરાવતો કોષ. તેને નાના પાયે ઉછેરવામાં આવે. ઓકે, નોર્મલી દાખલા તરીકે આપણે થોડાક પ્રમાણમાં ઇન્સ્યુલિનની જરૂર છે તો નાના સંવર્ધન માધ્યમમાં એક નાની પેટ્રી ડીશ લઈએ, અને એ પેટ્રી ડીશની અંદર આપણે જરૂરી અગર બધું આપણે એન્ટર કરીએ, અને એમાં આપણા ઈ કોલાઈને આપણે એક બેક્ટેરિયાને દાખલ કરી દીધો, બરાબર. હવે આ બેક્ટેરિયા પોતાની નવી વસાહત બનાવી દેશે, બરાબર. અને એ બેક્ટેરિયાની નવી વસાહત બની મતલબ બેક્ટેરિયાનો ગ્રોથ હશે. ક્યાં સુધી થશે? જેટલું શું હશે? સંવર્ધન માધ્યમ. તો નાના પાયે ઉછેરવામાં આવે તો આને કારણે આપણને શું મળશે? નિપજ કેવી મળશે? ઓછા પ્રમાણમાં મળશે ને, બરાબર. તમે સિમ્પલી છે કે આપણે ગુજરાતી કહેવાય છે ગળ નાખીએ એટલું ગળ્યું થાય, બરાબર. જેટલું નાખ્યું છે એ પ્રમાણે પ્રોડક્શન મળે ને. તો ઈ કોલાઈ એકમાંથી આપણે તો 10 લાખ બનાવી દેવા છે, તો 10 લાખ સુધી પહોંચવા માટે એને જરૂરી ખોરાક તો પૂરો પાડવો પડે ને. આપણે તો નાના પાયે ખોરાક એન્ટર કર્યો છે. ફોર એક્ઝામ્પલ 50 ઈ કોલાઈ બને ત્યાં સુધી જ ખોરાક છે, બરાબર. આપણે 5 જણની રસોઈ ઘરે બનાવીને 50 જણને આમંત્રણ આપી દઈએ અને બનાવેલું છે એ જ આપવાનું છે તો તંગી પડે ને. નેચરલી વસ્તુ છે ને. 5ની કેપેસિટીવાળો ખોરાક બનાવ્યો છે અને 50 જણ જો એકદમ આવી જાય તો આપણે દરેકને પૂરતું આપી શકીએ નહીં. પૂરતું આપવું જરૂરી છે, કારણ કે જો પૂરતો ખોરાક નહીં મળે તો ઈ કોલાઈનું ડેવલપિંગ થતું નથી. તો અહીંયા એ પ્રમાણે નાના પાયે નિપજ મળે, અને એ નિપજનું શું કરવામાં આવે? અલગીકરણ. અને નિપજનું શું કરવામાં આવે છે? શુદ્ધિકરણ કરવામાં આવે છે. ઓકે, આ રીતે આપણે સમજ્યા. નેક્સ્ટ લઈએ છીએ કે આની અંદર હવે આપણે થોડુંક મૌખિક આને સમજી લઈએ, આના પછી સતત સંવર્ધન તંત્ર વિશે સમજીશું. અને જીવ ભઠ્ઠી જે બાયો રિએક્ટર બહુ જ અગત્યનો ટોપિક છે એને સમજવાનું છે. સતત સંવર્ધનમાં શું કરવામાં આવે છે? આપણી ડિમાન્ડ બહુ મોટી પ્રોડક્શનની છે. ફોર એક્ઝામ્પલ દાખલા કે કોઈ મેરેજ છે એમાં 1000 માણસનું ઓવરઓલ એ દીકરીના માતા પિતાએ પ્લાનિંગ કરીને 1000 માણસને ઇન્વિટેશન આપેલું છે, તો નેચરલી એમનું પ્લાનિંગ હશે કે 1000 માણસને આપણે બોલાયા છે તો એને જમવા માટેનું એ પ્રમાણે વાસણો મંગાવવા પડે. ઘરમાં યુઝ કરીએ એટલા નાના પાત્ર તો ચાલશે નહીં ને. મોટા પાત્ર
મંગાવશે, એ પ્રમાણે અનાજને લાવશે, કરિયાણુંને ખરીદશે, કારણ કે એની બધી એ રીતે પ્લાનિંગ કરે તો જ 1000 માણસ જે છે એને જમવાનો ખોરાક પૂરો પાડી શકે. સેમ એ જ રીતે સતત સંવર્ધન માધ્યમ એક એવું માધ્યમ છે. ફોર એક્ઝામ્પલ ચલો આ એક એવું એક તંત્ર છે કે જેની અંદર આપણે બહુ જ વધારે પ્રમાણમાં આપણી નિપજ મોટા પાયે આપણી નિપજ મેળવવી છે, મોટા પાયે નિપજ મેળવવી છે. ઓકે, તો આની અંદર સતત અહીંયા સંવર્ધન માધ્યમ ઉમેરવાનું, સતત શું ઉમેરવામાં આવે છે? સંવર્ધન માધ્યમ. બરાબર, કાચો માલ ઉમેર્યા જ કરવો પડે, કારણ કે અંદર તો જ બેક્ટેરિયાનો જથ્થો વધારે પ્રમાણમાં થશે. બરાબર, અને એમાંથી સતત રીતે સમજો, જે રીતે સતત માધ્યમ ઉમેરવામાં આવે છે ને એ જ રીતે વપરાયેલા માધ્યમને નીકાળવામાં આવે છે. ઓકે, બરાબર, તમે બી સમજો છો કે જ્યારે કોઈ ઈ કોલાઈ બેક્ટેરિયા અહીંયા ગ્રો થાય, એ 1 માંથી 2 થયા, 2 માંથી 4 થયા, બરાબર, અને આ રીતે ગ્રો થશે તો પછી એમણે જે ખોરાક વાપરી દીધો પછી કંઈક નિપજ મળશે. બરાબર, એની જેમ આપણે ખાઈએ તો ખાધેલો ખોરાક હશે, એમાંથી પચેલો ખોરાક શોષાશે. પણ જો અપાચિત ખોરાક આપણા શરીરમાંથી બહાર નહીં નીકળે, કબજિયાત ને એવું કંઈ બી પ્રોબ્લેમ હશે તો આપણા શરીરને તકલીફ પડે, એટલે અપાચિત ખોરાકને બી બહાર નીકાળવો પડે છે. સેમ એ જ રીતે અહીંયા સતત સંવર્ધન માધ્યમને એડ કરવામાં આવે છે, અને જે વપરાયેલ માધ્યમમાંથી મતલબ જે વપરાયેલું જે માધ્યમ છે એ વપરાયેલા માધ્યમને નીકાળવામાં આવે છે. અને પછીથી આ રીતે એક બેક્ટેરિયા હશે ને, એ અંદર એક જ બેક્ટેરિયા આપણે દાખલ કર્યો છે, પણ એ બેક્ટેરિયા કેવી રીતે 2ની ઘાતમાં, મતલબ એક બેક્ટેરિયામાંથી 2 બનશે, 2માંથી 4 બનશે, 4માંથી 8 બનશે, 8માંથી 16 બનશે, એમાં પ્રક્રિયા ચાલુ જ થશે. આપણે એક જ બેક્ટેરિયાને લીધેલો છે મિત્રો, બરાબર, જેની અંદર આપણો ઈચ્છિત જનીન છે, અને આને કહેવાય મિત્રો ઝડપી અથવા વિસ્તારિત. ઓકે, એક નાનો સરખો જ એક જ લાસ્ટ પોઈન્ટને કમ્પ્લીટ કરીએ. ઝડપી અથવા વિસ્તારિત પ્રાવસ્થા, મતલબ કે ઘાતાંકના પ્રમાણમાં થશે. 1માંથી 2, 2માંથી 4, 4માંથી 8, અને આટલા બધા જો આપણે બેક્ટેરિયા મળશે તો આપણને મોટા પાયે પ્રોટીન બી મળશે, અને પ્રોટીન મતલબ મોટા પાયે આપણે નિપજને મેળવી શકીએ છીએ. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર મિત્રો આના માટે એક વાસણ વાપરવામાં આવે છે, જેને કહેવામાં આવે જેવભઠ્ઠી. એની બધી જ ડિટેલને આપણે નેક્સ્ટ લેક્ચરમાં મિત્રો સારી રીતે સમજીશું. આટલા સુધીનું વ્યવસ્થિત રીતે સ્ટડી કરવાનું રહેશે. થેન્ક યુ.